બનાસકાંઠાની શાળામાં પ્રેશર કુકર ફાટ્યું અને જેમાં 2 લોકોને ઈજા પહોંચી। સમાચાર સામે આવી રહ્યા છે। પાલનપુરની બ્રાન્ચ શાળા નંબર 1 ની ઘટના સામે આવી છે, જેમાં મધ્યાહન ભોજનની રસોઈ બનાવતા સમયે સમગ્ર બનાવ બન્યો હતો, જેના સીધા દ્રશ્યો સામે આવ્યા છે। રસોઈ બનાવતા સમયે જ કુકર ફાટતા 2 લોકોને ઈજા પહોંચી। બાળકો માટે મધ્યાહન ભોજન બનાવવામાં આવી રહ્યું હતું અને તે જ સમયે આ બનાવ બન્યો। ઈજાગ્રસ્તોને પાલનપુર સિવિલ હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા। શાળાના ભોજન કક્ષમાં જ કુકર ફાટતા રસોઈ છે તે વેરવિખેર થઈ છે। તો અચાનક જ કુકર ફાટ્યું હતું। રસોઈ બનાવતા હતા તે સમયે ઘટના બની, જેમાં 2 લોકો ઈજાગ્રસ્ત થયા। મધ્યાહન ભોજનની રસોઈ બનાવતા સમયે સમગ્ર બનાવ બન્યો છે। પાલનપુરની બ્રાન્ચ શાળા નંબર 1 ની ઘટના। બનાસકાંઠા શાળામાં પ્રેશર કુકર ફાટ્યું। તો શાળાના ભોજન કક્ષમાં જ કુકર ફાટતા માલ સામાન છે તે વેરવિખેર થયો છે, જેના સીધા દ્રશ્યો સામે આવ્યા છે। તો પાલનપુરની બ્રાન્ચ શાળા નંબર 1 ની ઘટના। બનાસકાંઠા શાળામાં પ્રેશર કુકર ફાટ્યું। તો પ્રેશર કુકર ફાટતા એક ભયનો માહોલ જોવા મળ્યો હતો, જેમાં રસોઈ બનાવતા સમયે કુકર ફાટતા 2 લોકોને ઈજા પહોંચી।